નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય હિન્દી, તેમાં આપણે આજે હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર સાથે લખવાનો પ્રયત્ન કરીશું. ચાલો. વિષય हिंदी, वर्णमाला એટલે કે મૂળાક્ષરો. हिंदी મૂળાક્ષર के सामने गुजराती મૂળાક્ષર लिखे. हिंदी મૂળાક્ષરની સામે ગુજરાતી મૂળાક્ષર તમારે તમારી નોટબુક્સમાં લખવાના છે. પહેલો મૂળાક્ષર છે ક. આ કયો મૂળાક્ષર છે? ક. અહીંયા હિન્દીમાં પણ લખેલું છે અને ગુજરાતીમાં પણ લખેલું છે. આ ક, તેની સામે તમારે શું લખવાનું છે? ગુજરાતી મૂળાક્ષર. હિન્દી મૂળાક્ષરની સામે ગુજરાતી મૂળાક્ષર. તેનું ચિત્ર પણ આપેલું છે. ક से कौन सा शब्द बनता है? कमल. અહીંયા તમે જોઈ શકો છો. क से कौन सा शब्द बनता है? कमल. ચિત્ર શેનું છે? કમળનું છે. હવે હિન્દીમાં ક આપેલો છે ને આપણને ગુજરાતીમાં આપેલો. હિન્દીમાં લખવાનો છે પહેલા ક અને પછી ગુજરાતીમાં. તમારે તમારી નોટબુક્સમાં લખવાનું રહેશે. બીજો અક્ષર છે ખ. ખ से कौन सा शब्द बनता है? खरगोश. અહીંયા શું આપેલું છે? હિન્દી અને તેની સામે ગુજરાતી મૂળાક્ષર. એ ચિત્ર આપેલું છે અને શબ્દાર્થ છે ખરગોશ. ખરગોશ એટલે કે સસલું. એ હિન્દી જો આ ખ સાથે લખજો. ખ. ત્રીજો અક્ષર છે ગ. ગણપતિનો ગ. ગ છે ગમલા એટલે કે કુંડું. અહીંયા ગ અને આ ગ. ઘ છે ઘર. શેનું ચિત્ર આપેલું છે? ઘર. ઘર. પછી ચકલી. ચ. ચરખા. શેનું ચિત્ર છે? ચરખા. આપણને અહીંયા હિન્દી પણ આપેલો અક્ષર છે અને ગુજરાતી પણ છે. છત્રીનો ચ. જો તમે આ છત્રીનું ચિત્ર છે. અહીંયા પણ આપેલો છે ને અહીંયા પણ આપેલો છે. હવે પછી જ. કયો મૂળાક્ષર આવે છે? જ. જહાજ. જ. શેનું ચિત્ર આપેલું છે? જહાજ. હવે જ. ઝરણા. શેનું ચિત્ર છે? ઝરણા. અહીંયા પણ આપેલો છે હિન્દીમાં, અહીંયા ગુજરાતીમાં. અહીંયા હિન્દી અને ગુજરાતી સાથે મૂળાક્ષર છે. હવે ટ. ટમટમ. શું આપેલા છે આપણને? ગુજરાતી અને હિન્દી. હિન્દી મૂળાક્ષરની સામે આપણે કેવા લખવાના છે? ગુજરાતી મૂળાક્ષર. આપણે બંને મૂળાક્ષર સાથે લખવાનો પ્રયત્ન કરીશું. હવે ઠ. कौन सा મૂળાક્ષર है? ઠ. ઠઠેરા. શેનું ચિત્ર આપેલું છે? ઠઠેરા. એ कौन सा મૂળાક્ષર है? ડ. डमरू. ये कौन सा मूळाक्षर है? ढ.
ધ પછી કયો મૂળાક્ષર આવશે? અણ, ફેણ. જુઓ તમે, ઈ મૂળાક્ષર આપણે લખીશું. અને ગુજરાતી અણફેણ. શેનું ચિત્ર આપેલું છે? અણફેણ. હવે तलवार, तबले. कौन से चित्र है? तबले. હવે પછી થ કયો મૂળાક્ષર આવે છે? થ, થર્મસ. ચા ફરવાનું જે આવે છે ગરમ ચા રે તે थर्मस. कौन सा मूळाक्षर है? थ. थ के बाद कौन सा मूळाक्षर आता है? द. ये कौन सा मूळाक्षर है? द એટલે કે દરવાજા. અહીંયા ધ, ધજાનો ધ, ધનુષ. અહીંયા હિન્દીમાં છે અને અહીંયા ગુજરાતીમાં પણ છે. ન, નળ. કયો મૂળાક્ષર છે? ન. નળનો ન. પતંગ. कौन सा मूळाक्षर है? पतंग नो प. હવે ફળ, ફ્રૂટ્સ. ફ, ફ, ફ્રૂટ્સ. બ એટલે કે બસ. ભ, ભગત. મ, મગર અને ય. આ ભગત. પછી મ કયો મૂળાક્ષર છે? મ. આ કયો મૂળાક્ષર છે? ય. ય પછી કયો મૂળાક્ષર આવે છે? ર. આ કયો મૂળાક્ષર છે? લ. શેનું ચિત્ર છે? લડકા. આ શેનું ચિત્ર છે? રથ. એ કોણ સા મૂળાક્ષર હે? વ. હિન્દી અને ગુજરાતી સાથે આપેલા છે. એ કોણ સા મૂળાક્ષર હે? શ. શરબત. કયો મૂળાક્ષર આપેલો છે? શ. શરણાઈનો શ. આ ષટકોણ. આ સસલાનો સ. સર્કસનું ચિત્ર આપણને આપેલું છે. જો હ, હથેલી. એ હથેલી. હ कौन सा मूळाक्षर है? ह. क्ष, क्षत्रिय. कौन सा मूळाक्षर है? क्ष. और ज्ञ और त्र, ज्ञानी. और ज्ञ के बाद त्र मूळाक्षर. अब हम वांचन करेंगे. क, ख, ग, घ, च, छ, ज, ज, ट, ठ, ड, ढ, ढ. अण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, य,
र ल व क्ष श स ह क्ष ज्ञ और त्र। तो आज हम हिंदी मूळाक्षर के सामने गुजराती मूळाक्षर आज हमें શીખ્યા એટલે કે આજે આપણે હિન્દી મૂળાક્ષર અને ગુજરાતી મૂળાક્ષર સાથે લખવાનો પ્રયત્ન કર્યો। તમારે તમારી નોટબુક્સમાં લીટીવાળી નોટબુક્સમાં હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર આ તમારે હિન્દી અને ગુજરાતી જે મૂળાક્ષર સાથે આપેલા છે તે ગૃહ કાર્યમાં લખી અને મોકલવાનું રહેશે। ओके, तो अब हम फिर एक बार रिवीजन करके आ वीडियो लेक्चर अहिया पूर्ण करिए। क क ख ग घ च हिंदी અને મૂળાક્ષર સાથે આપેલા છે। કોઈક અક્ષરમાં લખવામાં પણ ડિફરન્સ હોય। च च छ झ झ ट ठ ड ढ अण त थ द ध न प फ ब भ म य र ल व श श स ह क्ष ज्ञ और त्र। तो आ विडियो लेक्चर में तमे हिंदी अने मूळाक्षर हिंदी अने गुजराती मूळाक्षर આજે શીખ્યા। तो तमारे गृह कार्य में मोकलवानुं रहेशे। ओके, थैंक यू।